કૈલાસમાં સત્સંગ કરતા હતા. શિવજી અને ભવાની બે જ વ્યક્તિ છે. શિવજી કથા સંભળાવે છે, સાંભળનારા કેટલા છે? એક ભવાની એકલા છે. તો એ અલૌકિક આનંદ છે. ભગવાનની કથામાં જેને આનંદ મેળવતા આવડે એમાં લાખો માણસો હોય તોય શું, ન હોય તોય શું. અધિકારી જીવ હોય તો એક હોય તોય મજા આવે, 50-50 હોય, 500 હોય તોય મજા આવે. ભક્તો કેટલા છે એના કરતા એનો ભાવ કેટલો છે એ મહત્વની વસ્તુ છે. અધિકાર કેટલો જીવને છે એ મહત્વની વસ્તુ છે. ભવાની એકલા સાંભળે છે. શિવજીએ કથાની શરૂઆત કરી. ભવાની હોંકારો દે છે. એ જમાનામાં એક રિવાજ હતો પહેલાના સમયમાં. આ વડીલોને ખબર હશે કે ભડદાદા સપ્તાહ વાંચે ને એટલે સામે વડીલો પછી થોડુંક વાંચે એટલે બોલે હરિ નમઃ. ભડદાદા એમ કે સુખદેવજી વર્ણન કરે છે, રાજા પરીક્ષિત હું તને આગળની કથા સંભળાવું છું. એટલે દાદા એમ બોલે હરિ નમઃ. ભડદાદાને મજા આવે અને નિંદર નો આવે. બે રીતે ફાયદા છે. આવતી હોય તો જતી જાય. હોંકારો દેવાનો એક રિવાજ હતો. હવે રિવાજ નીકળી ગયો, અમે ટેવાઈ ગયા. હોંકારો નહીં દો તો ચાલશે, ખાલી સાંભળો એટલે બસ. કથામાં લખ્યું છે ભવાની હોંકારો દેતા હતા. શિવજી કથા વાંચે છે. હવે એમ વાંચતા વાંચતા એવી કથા આવી, તત્વજ્ઞાનની કથા, અઘરી કથા આવી એટલે ભવાનીને નિંદર આવી ગઈ. ત્યાં એક પોપટીનું બચ્ચું હતું. પ્રસંગ બહુ જાણવા જેવો છે. આપણા વ્યાસના પુત્ર સુખદેવજી પ્રગટ કરી ત્યાં એની કથા કહી રહ્યો છું. એક પોપટીનું બચ્ચું ઝાડ ઉપર બેઠું હતું. એને આ કથા સાંભળતું હતું અને બહુ મજા આવી ગઈ કથામાં. અધિકારી જીવ હશે. એ પોપટીના બચ્ચાને એમ થયું, અરે માએ તો હોંકારો બંધ કર્યો, ઊંઘી ગયા છે ભવાની, કથા અટકી જશે, મારે આ કથા સાંભળવી છે. પોપટીનું બચ્ચું માના ખોળામાં બેસી ગયું. મા તો ઊંઘે છે ભવાની, ખોળામાં બેસીને કથા સાંભળવા લાગી. બચ્ચું હોંકારો દેવા માંડ્યું. શિવજી આંખો બંધ કરીને કથા કરતા હતા, સમાધિમાં કરતા હતા. એમને ખ્યાલ નથી, બચ્ચાએ હોંકારો દેવાનું ચાલુ કરી દીધું એટલે કથા ચાલુ રહી ગઈ. પણ કથા પૂરી થઈ ને શિવજીની આંખ ખોલીને જોયો તો દેવી તો ઊંઘતા હતા. શિવજી જાગૃત કરી પૂછ્યું, દેવી કથા ક્યાં સુધી સાંભળે? તો કે તત્વજ્ઞાનની કથા શરૂ થઈ પછી મને નિંદર આવી ગઈ. તત્વજ્ઞાનની અઘરી કથા આવે તો થોડી તકલીફ પડે. અહીંયા તમને અઘરી નહીં આવવા દઉં. ઈશ્વરી મહેરબાની છે, ગુરુ કૃપા છે. અઘરામાં અઘરી કથા સરળ બની જશે જે કાલને તમે સાંભળો છો. આમ એકદમ અજ્ઞાની માણસ સમજી શકે, જ્ઞાની સમજી શકે, અભણ સમજી શકે અને ભણેલો માણસ પણ સમજી શકે એવી લોકશૈલી ભાષા ઈશ્વરની કૃપાથી હું પ્રયત્ન કરી રહ્યો છું, ગુરુ કૃપાથી. એટલે તમે ચિંતા નહીં કરશો, તમને ઊંઘવા નહીં દઉં. અઘરી કથા આવશે ને એ સરળ બની જશે. આગળ વધીએ. બહુ ઊંચી તત્વજ્ઞાનની વાતો કરી, નિરંજન નિરાકારની વાતો કરીએ, સમજ ન પડતો શું કરવાનું? જે કથાને આપણે ભક્તો સમજી શકે, સમાજ ઠીક છે, જ્ઞાની સત્સંગીઓ સંતોની સાથે કંઈ બેઠા હોય તો વળી થોડી ઊંચી વાતો થતી હોય. અહીંયા પહેલું પગથિયું ભક્તિનું છે. માનવ સાચો માનવ બને એ કથાનું રહસ્ય છે. પછી બધું સરળ થઈ જશે. ભવાની એક એવું તત્વજ્ઞાનની કથા આવી, પછી નિંદર આવી ગઈ. તો પછી હોંકારો કોણે દીધો? અનઅધિકારી, અધિકાર વિનાનો જીવ આ કથા લઈ જશે તો અધર્મ થઈ જશે. આ હોંકારો કોણ દેતું હતું? જોયું તો પોપટીનું બચ્ચું હતું. શિવજી એકદમ મારવા દોડ્યા. પોપટીનું બચ્ચું એકદમ ઉડવા લાગ્યું. ઉડતા 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 આગળ વધ્યું. શિવ પાછળ મારવા જાય છે, ભવાની પાછળ છે. પોપટીનું બચ્ચું ઉડતા ઉડતા ક્યાં આવ્યું? વ્યાસ ભગવાનનો જે આશ્રમ હતો, વ્યાસની પત્ની નામ છે અરણી દેવી. વ્યાસની પત્ની અરણી દેવી બંને તપ કરતા હતા. તપનો હેતુ શું હતો? વ્યાસ ભગવાન એવું તપ કરતા હતા કે મારા જ્ઞાનને ટકાવી રાખે એવા પુત્રની મારે પ્રાપ્તિ કરવી છે. આ જ્ઞાનને ટકાવી ધર્મનો પ્રચાર કરી શકે એવા મહાન પુત્રની પ્રાપ્તિ માટે તપ કરતા હતા વ્યાસ અને અરણી દેવી. પોપટીનું બચ્ચું ત્યાં આવે છે વ્યાસના આશ્રમમાં. શિવજી પાછળ આવ્યા, ત્રિશુલ લઈને આવ્યા એટલે ભયભીતને કારણે બીકમાં શરીર છૂટી ગયું. પોપટીનું બચ્ચું હતું, શરીર છૂટી ગયું, મૃત્યુ થયું. એ આત્મા અરણીના મુખમાં આવે. કેવી રીતે આવે છે? અરણી દેવીને બગાસું આવ્યું. બનવા સંજોગે એવું બન્યું, અરણી માતાને બગાસું આવતા ઓલું પોપટીનું બચ્ચું શરીર છોડીને એ આત્મા પોપટીના શરીરમાંથી, બચ્ચાના શરીરમાંથી છૂટીને અરણીના મુખમાં પ્રવેશ કરે. અરણી દેવીના ઉદરમાં એ
એ સુખદેવજી મહારાજ શું કરતે પોપટ પોપટીનું બચ્ચું માના ઉદરમાં આ મહાન પુરુષ જે પરીક્ષિતને કથા 7 દિવસ સંભળાવવાના છે. સમય જવા લાગ્યો. બાળકનો જન્મ નથી થતો. સામાન્ય રીતે 9 મહિના બહુ તો 9.5 કે 10 મહિને તો બાળકનો જન્મ થઈ જાય, કુદરતનો ક્રમ છે. પણ 18 મહિના થયા માના ઉદરમાં, સુખદેવજી પરણી દેવીના ઉદરમાં 18 મહિના થયા, જન્મ નથી લેતા. ત્યારે વ્યાસ અને અરણી દેવી કહે છે, બેટા ઉદરમાં બાળકને કહે છે, કેમ જન્મ નથી લેતો, તું જન્મ કેમ ધારણ નથી કરતો? ત્યારે અંદરમાંથી અવાજ નીકળ્યો. સુખદેવજી શું કહે છે માના ઉદરમાંથી, હે માતા પિતા, જન્મ તો મારે લેવો છે, ભગવાનની માયાની મને બહુ બીક લાગે છે. એવું શિવનું તપ કરી વરદાન મેળવી લેવું, ભગવાનની માયા મને અડી જ ન શકે, માયા સ્પર્શી ન શકે, માયાથી પર રહું, એવું મને વરદાન મેળવી લેવું. વ્યાસ અને અરણી દેવી ભગવાન શિવને પ્રસન્ન કર્યા. ભગવાન શિવજીએ વરદાન આપ્યું, તમારા પુત્રને માયા અડી નહીં શકે, માયાથી પર રહેશે. અને બાળકનો જન્મ થયો, મહાન પુરુષ જન્મ થયા, વ્યાસના પુત્ર સુખદેવજી મહારાજ. બોલે સુખદેવજી મહારાજ કી જયકાર બધાએ કરવાનો છે. સુખદેવજી મહારાજ કી જય. પણ હવે પ્રગટતાની સાથે 7 વર્ષનો બાળક હોય એવું જેનું અલૌકિક શરીર છે અને ચાલતા થઈ ગયા. કારણ કે હવે માયાથી પર છે, કોણ માતા ને કોણ પિતા, ચાલતા થયા. વ્યાસજી પાછળ હે પુત્ર, હે પુત્ર. ત્યારે વૃક્ષો રૂપે સુખદેવજી વૃક્ષો રૂપે જવાબ આપવા લાગ્યા, કોણ કોનો પુત્ર અને કોણ કોનો પિતા. બહુ સરળ કીર્તન, 2 કડીથી વધારે. કોઈ કોઈનું નથી રે, 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 કોઈ કોઈનું નથી રે. તમે નામ રો બધા નથી રે, કોઈ કોઈનું નથી રે. તમે નામ કરો બધા નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે.
કોઈનું નથી. છતાં થાય સંસારની અંદર બધા આપણા છે, જે ઋણાનું બંધનથી આવ્યા છે, ફરજમાં આવે છે, બધું જ કરવાનું છે. સંસારમાં સરસો રહે મન મારી પાંસ, માયામાં લોભાય નહીં તો જાણો મારો દાસ. સંસારમાં રહીને તરવાનું છે. પુરુષ હોય તો કમાણી નીતિની કરવાની છે. પત્ની, બાળકો, પરિવાર બધાને ગદરાવાના છે. એમની ફરજ એ છે. પત્નીની ફરજ છે ઘરના કામ કરવાના છે. આ બધું જ કરતા કરતા એક કમાણી એવી કરી લઈએ જે આપણી સાથે આવે. આ કમાણી સાથે નથી આવતી. પૈસાની કમાણી બેંકમાં પડી રહે છે, જમીનમાં દાટેલું પડ્યું રહે છે, સાથે નથી આવતું. કમાવવું જરૂરી છે મારે ને તમારે, પણ નીતિની જ કમાણી કરવાની, ફરજ અદા કરવાની. દીકરા હોય તો મા બાપની સેવા કરવી, જે જે ફરજમાં આવે છે બધું જ કરવાનું છે. અને છતાં એમાં ફસાવાનું નથી. પતિ, મમતા, માયા, મોહમાં રહેવાનું નથી. સંસારમાં રહીને અનેક સંતો મહંતો તરી ગયા. મેં તમને કહ્યું, નરસિંહ મહેતા, બાળકો, પરિવાર બધું હતું. સુદામા, બાળકો, પરિવાર બધું હતું. અનેક વ્યક્તિ સંસારમાં થઈ ગયા. સંસારમાં રહીને પણ જીવન શ્રેષ્ઠ બનાવવાનું છે. હવે આવું કીર્તન સાંભળ્યા પછી એમ થાય કે આ લખ્યું છે કોણે? અને સંતવાણીના અનુભવી બેઠા હોય એને એમ થાય નામાચરણ આવે તો મજા આવી જાય. ચાલો છેલ્લી કરી ગઈ. દાસ નારણ કહે પ્રભુને બદીલો, મળ્યો મનુષ્ય દે ફેરો સુધાર્યો, મનુષ્ય દે ફેરો સંબંધી પ્રભુ વિના કોઈ નથી રે, કોઈ કોઈનું નથી રે. સાચા સંબંધી પ્રભુ વિના કોઈ નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું પરમાત્માની શક્તિ છે એને ઓળખતા શીખીએ. દરેકમાં ભગવાનની શક્તિ છે જો ખ્યાલ આવી જાય ને, અનુભૂતિ થઈ જાય ને, એટલે આપણે કોઈની સાથે અપશબ્દ ન બોલીએ, કોઈની સાથે ઝઘડો કરીએ જ નહીં. દરેકમાં ભગવાન છે. વેપારી હોય એ માની લે કે ગ્રાહક મારો ભગવાન છે, ઈશ્વરી શક્તિ છે, તો કોને છેતરવાનું? દરેકમાં ભગવાનની શક્તિ છે તો આપણે કોને દુઃખ આપશું? દરેકને પ્રેમ આપતા શીખી જઈએ, આત્મભાવ આવી જાય. આપણે બધા જ પરમાત્માના સંતાન છે. અભિમાન કરવું તો એવું કરવાનું, કોઈ સામાન્ય વ્યક્તિ નથી. હું સ્વામિનારાયણનો બાળક છું, હું યોગેશ્વરનો બાળક છું, હું કૃષ્ણનો બાળક છું, હું રામનો સંતાન છું. એ જ્યારે ભાવ આવે આપણે પરમાત્માના સંતાન છે તો ખરાબ કામ કરી જ ન શકાય, ખોટું કામ થઈ ન શકે, મારાથી પાપ ન કરાય. એક સારા માણસનો દીકરોને એમ થાય કે હું કોનો દીકરો છું, મારા મા બાપ કોણ, એની સમાજમાં આબરૂ શું, મારાથી ખોટું કામ ન થાય. તો આપણી શક્તિ માં કુળદેવી છે ને આપણો ભગવાન આપણો પિતા છે, એના સંતાન છે. આવું અભિમાન કરે તો કર્યા જેવું છે. માણસના જીવનમાં લોભ જાય નહીં. લોભી માણસ હોય ને પછી એનો લોભ ન છોડી શકે, એની પ્રકૃતિના ગુણ હોય. બહુ ભગવાન આપ્યું હોય તો એ વાપરી તો ન શકે, બીજા વાપરતા એ જોઈએ ન શકે. એટલો રૂપિયો વાપરી નાખે છે. લોભી માણસ કાંઈ ન કરી શકે સારા કામ. લોભી માણસ એક કામ કરી શકે, પૈસો ભેગો જ કર્યા કરે, ગણ્યા જ કરે, ગણ્યા જ કરે. પહેલી બેંકમાં 10 લાખ મૂક્યા છે, 20 લાખ પાકી જશે. બીજી બેંકમાં 5 લાખ છે, 10 લાખ પાકી જશે. રૂપિયા પાકી જાય ત્યાં તું પાકી જાય ભાઈ, પાકી જવાનું, જિંદગી પૂરી, પૈસા પડ્યા રહેવાના. એના કરતાં વાપરી જાણો, બસ ટાઈમે મોકે ને સારે ઠેકાણે વાપરી જાણો, કઠોળે નહીં. આ ધર્મ કાર્યમાં આવો પહેલો વિચાર જેને આવ્યો છે બહુ ભાગશાળી છે. આ પરિવારમાં ત્રીજી સપ્તાહમાં સાંભળી મને બહુ આનંદ થયો કે કેવા સારા વિચારો કહેવાય, કેવી પ્રેરણા મળે. ચાલો આપણે પણ ભગવાને પૈસો આપ્યો હોય તો અમુક ટકા વાપરી શકાય એવું યથાશક્તિ. આવા કામ થતા હોય, 7 દિવસ આવ્યા વાતાવરણમાં આપણા બાળકો આપણી સંસ્કૃતિને માર્ગે વળતા હોય તો આ કર્યા જેવું છે. થઈ શકે તો, ન થઈ શકે તો સાંભળવા તો જઈ શકે. 7 દિવસ સાંભળવાનો આવો મોકો મળ્યો હોય, પૂરો લાવો લઈએ. આગળ વધી
સુખદેવજી મહારાજના પ્રાગટ્યની કથા આપણે સાંભળી. સુખદેવજી ચાલતા થયા. વ્યાસ કહે છે, હે પુત્ર, હે પુત્ર. સુખદેવજી કે કોણ કોનો પુત્ર અને કોણ કોનો પિતા? હું જગતના કલ્યાણ માટે જાઉં છું. સુખદેવજી આગળ વધ્યા, સમાજના કલ્યાણ માટે. પોતે રે પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી નથી ખાતા, બીજાને ખવડાવે. કેટલું પરોપકારી જીવન છે. બીજાના માટે જીવે છે, બીજાનું હિત કરે છે, એ જ માનવ કહેવાય છે. પોતાના માટે બધા જ કરવાના છે. સ્વાર્થ માટે, દીકરા વહુ પરિવાર માટે બધું જ આપણે કરીશું. કોઈ દુખિયારાને મદદ કરીએ ત્યારે માનજો માનવ બન્યા છે. આપણા પાડોશમાં કોઈ રોગથી પીલાતો હોય, ડોક્ટરે 10,000 કીધા છે ઓપરેશનના, કરાવી શકતો નથી, ગરીબ માણસ છે. ઈશ્વરે આપણને પૈસો આપ્યો હોય તો દવાખાને જઈને બિલ ચૂકવી આપીએ. ડૉક્ટરને કહી દઈએ, ઓલા ભાઈનું ઓપરેશન કરી નાખો, પૈસા જમા કરી લો, કહેશો નહીં, વાત નહીં કરશો. ધન્ય છે. દિવાળીના દિવસે મીઠાઈ બનતી આપણા ઘરમાં, આપણા પરિવાર માટે ઘરે ઘરે મીઠાઈ બનતી હોય. એ મીઠાઈને ખાતા પહેલા કોઈ ઝૂંપડપટ્ટીમાં કોઈ જગ્યાએ કોઈ ગરીબને ભૂખ્યા માણસો મળી જાય તો એને 2 પડીકા મીઠાઈના પહોંચાડી દઈએ, આશીર્વાદ મળી જશે. કર્યા જેવું છે. એ માનવનું કર્મ છે. બીજાના દુઃખમાં ભાગ લેવો, ઈશ્વરે આપણે જે શક્તિ આપી હોય તો. આગળ વધી. સુખદેવજી મહારાજ ગુરુ બનીને આવી ગયા. પરીક્ષિત મહારાજ ગંગાને કિનારે બેઠા છે. ગુરુ મળી ગયા, ગોતવા ન જવા પડ્યા. લાયકાત કેળવો, ગુરુ સદગુરુ મળી જશે. સુખદેવજીનું સ્વાગત થયું, પૂજન કર્યું, આસન આપીને પૂજન કરી, વંદના કરી. મારા જીવનમાં એક શ્રાપ થયો છે ઋષિ બાળકનો. 7મે દિવસે મારું મૃત્યુ થવાનું છે, તો 7 દિવસમાં હું શું કરું કે મારું અવતાર, મારું જીવન સફળ થાય? આપણે કોઈ આપણા ગુરુને એવો પ્રશ્ન કર્યો? કરતા હોય ને ધન્યવાદ છે કે અમારું જીવન કલ્યાણકારી કેમ બને. હા, એવા પ્રશ્નો કર્યા છે. સંતાન નથી તો એના માટે શું કરવું? ગરીબ છે, ધંધામાં ધક્કા લાગે છે, ઘણી મુશ્કેલીઓ આવે છે, એના માટે શું કરવું? એવા ઘણા પ્રશ્નો કરીએ આપણે કોઈ એવા મહાપુરુષને મળીને એવું પૂછીએ, અમારા જીવનમાં અમે એટલું કરીએ છીએ, એટલા નીતિ નિયમ પાળીએ છીએ, એટલી ભક્તિ કરીએ છીએ, હવે અમારામાં શું ઘટે છે, અમારામાં ખામી શું છે, બસ અમારે હવે શું કરવાનું છે, એવું કંઈક બતાવો. એવું કોઈ દિવસ પૂછ્યું હોય તો સારી વાત છે. એવું પૂછવાનું છે. અમારી કંઈ ભૂલચૂક નથી ને? અમારા જીવનમાં કોઈ ભૂલ હોય તો કંઈક આપ બતાવો. હવે અમારી પ્રગતિ માટે, ભક્તિની અંદર પ્રગતિ કરવી, ઈશ્વર તરફ આગળ વધવા માટે શું કરવું? તો કાંઈક એવા સદગુરુ પાસે જવાબ મળી જશે. કોઈ જ્ઞાની વિદ્વાનો સંતો પાસે કંઈક જવાબ મળશે. આપણે હવે શું ઘટે છે મારા તમારા જીવનમાં ઘટતી ક્રિયાને જાણીને સફળ બનીએ. ગુરુનો બહુ મહિમા છે. સુખદેવજી ગુરુ થઈને આવ્યા છે ત્યારે આપણે સમજી લઈએ
ગુરુનો બહુ જાણીતો શ્લોક તમે સાંભળ્યો છે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર. આપણે પણ એક શ્લોકથી દરેક પોતપોતાના ગુરુની વંદના કરી લઈએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે ગુજરાતી સમજાય એવું જ છે શબ્દો, છે સંસ્કૃતના શબ્દો. ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ પણ છે, અને ગુરુદેવો મહેશ્વર એ ભગવાન શિવ સ્વરૂપ પણ છે. આટલી બધી મોટી ઉપમા કેમ આપી દીધી છે ગુરુને? ગુરુ કેવા હોવા જોઈએ, એમાં કેટલી શક્તિ હોય, પારખવું બહુ કઠિન છે મારા ભાઈઓ. ક્યાંક ક્યારે એવું પાત્ર પસંદ થઈ ગયું છે તો જીવનની બરબાદી હોત થઈ જાય. જો સમજ્યા ફેર થયું છે, ગુરુ ને બરોબર સમજ્યા નહીં હોય, ઓળખ્યા નહીં હોય તો મુશ્કેલી હોતી થશે. માટે સદગુરુ બહુ વિચારીને કરવા. ખોટું લાગે તો ત્યાંથી પાછું વળી દઉં. સાવધાન. ગુરુ છે એ બ્રહ્મા વિષ્ણુ મહાદેવ કેમ કયા છે સમજી લઈએ. બ્રહ્મા શું કરે છે? આ સૃષ્ટિનું સર્જન કરે છે. વિષ્ણુ શું કરે છે? જગતનું પાલન પોષણ કરે છે. શિવજી શું કરે છે? જગતનો વિનાશ કરે છે. શિવજીને 3 આંખ છે, ત્રીજું નેત્ર બંધ છે. દુનિયાનો વિનાશ કરવો હોય, શિવજી ત્રીજી આંખ ખોલે, દુનિયાનો વિનાશ. તો શિવજી જગતનો વિનાશ કરે છે, બ્રહ્મા સર્જન કરે છે, વિષ્ણુ પાલન પોષણ કરે છે, શિવજી વિનાશ કરે. આ ત્રણેય દેવતાઓ 3 કામ કરે છે. એ 3 કામ ગુરુ કરે છે, સર્જન, પાલન અને વિનાશ. એટલે ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહાદેવ છે. કેવી રીતે કરે છે? સર્જન ગુરુ કરે છે. શેનું સર્જન કરે છે? બ્રહ્મા તો જગતનું સર્જન કરે છે, તો ગુરુ કંઈક સર્જન કરે છે. શિષ્યોના જીવનમાં સંસ્કારો સર્જન કરે છે. સર્જન કર્યું એટલે બ્રહ્મા. આપ અધિકારી સત્સંગો બેઠા છે એટલે આ વાત નીકળે અહીંથી. સર્જન કર્યું એટલે બ્રહ્મા. હવે વિષ્ણુ જગતનું પાલન પોષણ કરે છે, તો ગુરુ પણ કંઈક પાલન પોષણ કરે છે. શેનું કરે છે? શિષ્યોના જીવનમાં સંસ્કારોનું જતન કરે છે, સંસ્કારો ટકે એવો પ્રયત્ન કરે છે. શિષ્ય મને કેટલા રૂપિયા ધરે છે એ નહીં, શિષ્ય કેટલો સુખી છે એ નહીં જોવે. સાચા અર્થમાં શિષ્યના જીવનમાં સંસ્કારો કેટલાક છે એ સંસ્કારોનું જતન કરે, જાળવી રાખે છે. બસ એટલે વિષ્ણુ છે. અને ગુરુદેવો મહેશ્વર, એ શિવજી હોત છે, મહેશ્વર છે. શિવજી જગતનો વિનાશ કરે તો ગુરુ પણ કંઈક વિનાશ કરે. ગુરુ વિનાશ શેનો કરે છે? શિષ્યના જીવનમાં સંસ્કાર અવગુણનો વિનાશ કરે છે. સંસ્કારો ટકી રહે અને અવગુણનો વિનાશ કરે છે. એક પણ અવગુણ રહેવા ન દે. સદગુણનો સ્ટોક કરી દે, ગુણનો ભંડાર કરી દે, પોતાની જેવો કરી દે. સદગુરુ પાર ઉતારે આ ભવ ભવના બંધન આવા ગુરુ મળી જાય, પરિવર્તન થઈ ગયું. એવા 5 વાગે વહેલું ઉઠવાનો સંકલ્પ કરજો. ફોન મેળવવાની જરૂર નહીં પડે. આત્મવિશ્વાસથી ઉભી થઈ જાઓ, 5 વાગે નીંદર ઉઠી જ જશે. પણ આ પથારીમાં ઉઠી તો ગયા, આમ જોયું 5 વાગી ગયા છે, ઊભો થઈ જાઉં, સ્નાન કરી લઉં, માળા કરી લઉં, પૂજાપાઠ કરી લઉં. સારા વિચાર છે, દેવના વિચાર છે. ત્યાં તો બીજો વિચાર એવો કાંઈ નથી, ઉઠું હુવા દે ને ઘડી મજા આવે છે. બસ તરત દાનવો તૈયાર જ છે. જો ઊભા થઈને ભક્તિ કરી તો દેવ જીતી ગયા, અને જો આપણે પથારીમાં પડ્યા રહ્યા તો દાનવ જીતી ગયા. આ આપણા જીવનના યુદ્ધ ચાલુ છે, દેવ દાનવ. દેવને જીતવા દેવા કે દાનવને આપણી ઈચ્છાની વાત છે. દાન કરવાનું મન થયું, વિચાર આવ્યો, દેવનો વિચાર. તો આ બીજો વિચાર એવો કાંઈ નથી આપવું, બધાય આપે છે, નહીં દે તો નહીં ચાલે. દાનવ જીતી ગયા. બીનો સતસંગ વિવેક હોય, સત્સંગ વિના એ વિવેક ના આવે.
7 દિવસમાં મારું કલ્યાણ કેમ થાય એવો રસ્તો બતાવો. સુખદેવ મહારાજ ભાગવતની કથાની શુભ શરૂઆત કરે, અલૌકિક કથા સંભળાવવાની શરૂઆત કરી. હે પરીક્ષિત રાજા, 7 દિવસ સુધી તો ભાગવત સાંભળે ત્યારે ડાયરેક્ટ મોક્ષ મળે, ગતિ મળે, ભગવાનનું પદ મળી જાય. પરીક્ષિત મહારાજ સાંભળવા બેસી ગયા. શ્રેષ્ઠ કથા શરૂ થઈ. કથા સંભળાવતા સંભળાવતા વચ્ચે ક્યારેક પૂછે થોડો આરામ કરવો છે. પરીક્ષા લે છે ગુરુ. પરીક્ષિત રાજા કે વચ્ચે જરાય આરામ નહીં, અખંડ કથા ચાલુ રાખો, અખંડ ચાલુ, 7 દિવસ હરિગુણ. આ અમૃત મળે છે પછી સંસારનું પાણી મારે નથી પીવું. એવો ભક્તિમાં રંગાઈ ગયેલો આત્મા ત્યારે મોક્ષ મળે. પરીક્ષા ધ્યાનથી કથા સાંભળે છે. પ્રશ્ન કર્યો, આ જગતની ઉત્પત્તિ કેમ થઈ? આ બ્રહ્માંડ ઉત્પન્ન કેમ થયું? જે કથા મને સંભળાવો. હેમાદ્રીમાં આપણે સાંભળ્યું પહેલા દિવસે. આ સૃષ્ટિ નહોતી ત્યારે પરમાત્મા હતા અને પરમાત્માની શક્તિ હતી. પરમાત્મા નારાયણ પરમાત્મા વિષ્ણુદેવે પોતાના નાભી કમળમાંથી એક કમળ ઉત્પન્ન કર્યું. કમળમાંથી એક માનવ ઉત્પન્ન કર્યો. એ માનવનું નામ બ્રહ્મા પડ્યું. બ્રહ્માએ સૃષ્ટિની શરૂઆતમાં મનમાં સંકલ્પથી 4 બાળકો ઉત્પન્ન કર્યા. ત્યાર પછી બાળકોને લગ્નની વાત કરી, એમણે ના પાડી. ક્રોધ થયો, રુદ્ર ઉત્પન્ન થયા. ભૂત પ્રેત શાકની ડાકરની વીર બેતાલે આત્મા ઉત્પન્ન થયા. બ્રહ્માએ વિષ્ણુએ સૃષ્ટિ બંધ કરાવી. નવી સૃષ્ટિની શરૂઆત બ્રહ્માજી કરે છે. મનમાં સંકલ્પ કરી એક જોડલું ઉત્પન્ન કર્યું. એક પુરુષ એક કન્યા. પુરુષનું નામ છે મનુ મહારાજ, કન્યાનું નામ છે શત્રુપા. મનુ શત્રુપાના લગ્ન થયા. દુનિયાનું પહેલું જ જોડલું પતિ પત્નીનું, મનુ અને શત્રુપા. એમની પ્રજા થઈ. 2 દીકરા 3 દીકરીઓ. મનુ મહારાજના 2 દીકરા. નામ લખ્યું છે ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. ઉત્તાનપાદને ઘરે ધ્રુવ નામનો બાળક થાય છે. એ કથા આગળ આવશે. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત 2 દીકરા. મનુ મહારાજને 3 દીકરીઓ, આપૂતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આમ સૃષ્ટિ વધવા લાગી. 88,000 ઋષિમુનિઓ ઉત્પન્ન કર્યા. ઘણાએ લગ્ન કર્યા, ઘણાએ ન કર્યા. સંસાર વધારી, સૃષ્ટિ વધારી. ઋષિમુનિએ દુનિયાને દેખાડી દીધું સંસારમાં આમ રહેવાય. અત્રિ નામના ઋષિ અનસૂયા માતા સાથે લગ્ન કરી દત્તાત્રેય ભગવાન એને ઘરે દીકરો બનીને આવે. કોણે કહ્યું સંસાર ખારો ઝેર છે? ખારો નથી, આપણે ખારો કરી નાખ્યો છે. સંસાર તો શ્રેષ્ઠ છે. કદાચ કોઈ માણસ સંસારમાં ન જોડાય, લગ્ન ન કરે, બ્રહ્મચારી રહે, પવિત્ર રહે, સાચી ભક્તિ કરે ઈશ્વરની, એ બ્રહ્મચારી માણસ શું કરી શકે? ભગવાનના દર્શન કરી શકે ભક્તિથી. ઈશ્વરના દર્શન જ કરી શકે જ્યારે પતિ પત્ની ભગવાનને ખોળામાં રમાડી શકે. એ તાકાત નારીમાં છે અને પુરુષમાં છે. આ આપણો સંસાર છે. એકલો બ્રહ્મચારી માણસ કદાચ ભક્તિ કરે તો દર્શન જ કરી શકે, ભગવાનને ખોળામાં રમાડી નહીં શકે. જ્યારે પતિ પત્ની એવી ભક્તિ કરે તો ભગવાનને ખોળામાં રમાડી શકે. દશરથ અને કૌશલ્યાને ત્યાં રામ આવે. એક માણસ હતા દશરથ, એવું જીવન જીવા ખુદ ભગવાન રામ એને ત્યાં પુત્ર બનીને આવે. વસુદેવ દેવકીને ભગવાન કૃષ્ણ આવે. આ આપણો સંસાર છે. ખારો છે નહીં, ખારો કરી નાખ્યો છે. જીવતા ન આવડ્યું, હોળી ઝઘડા અશાંતિ કરી અને યુવાન મિત્રોને બીવડાવી દીધા કે લગ્ન કોઈ દી ન કરાય. અરે ભાઈ, લગ્ન કરાય, શ્રેષ્ઠ છે. સમય મળશે કથામાં તો કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહની કથા આવશે, ત્યારે લગ્નના મુદ્દાઓ સમજીશું. અત્યારે કથાને આગળ ચલાવી ગુરુ મહિમા સાથે કથા આગળ ચલાવતા પરીક્ષિત મહારાજાએ એવો શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો કે મારું મૃત્યુ 7મે દિવસે છે. હવે મને મોક્ષ મળે, મારી ગતિ મળે, ભગવાનનું પદ મળે, જીવન સફળ થાય, એને માટે મારે શું કરવાનું? ગુરુને આવો પ્રશ્ન કર્યો. આપણે કોઈ દી એમ કીધું કે હવે ગૌઢા થઈ ગયા, 80 વર્ષ થઈ ગયા, ઓચિંતું મૃત્યુ આવશે, તો હવે થોડી જિંદગી બાકી છે, તો અમારે શું કરવું જોઈએ? એનો કોઈ દી વિચાર કર્યો? આ માયાના પથણા લાંબા લાંબા પાથરીને આપણે બધા બેઠા છીએ. કેટલા માયાના પથરણા છે. દીકરો થાય તો સારું, દીકરો થાય તો કે યુવાન થઈ જાય તો સારું, એને નોકરી મળી જાય તો સારું, નોકરી મળી હોતી જાય તો કે હવે છોકરી સારી મળી જાય તો સારું. કેટલી મમતા માયા. અને કદાચ કન્યા સારી મળી જાય, લગ્ન થઈ જાય તો કે એને ઘરે દીકરો જોતી જાવ તો સારો. આહા, દીકરાને ઘરે દીકરો, અને દીકરાને ઘરે દીકરો થઈ જાય, ભગવાનની દયા થાય તો એ નિવૃત્તિનું વિચારતા જ નથી. પછી કે હવે એને દીકરો મોટો થઈ જાય તો સારું. કેવા લાંબાના પથરણા છે. બેનું બધાને ભાઈઓ ઝીલવા લાગો તો 2 કડીમાં ગાઈ દઉં. કેવી માયાના પથરણા આપણે પાથરી બેઠા છે.
મેં તો લાંબા પથરાણા પાથર્યા રે, મેં તો એને કેમ કરી છોડાય, કેમ લેવાય નામ ભગવાનનું રે, એને કેમ કરી છોડાય, કેમ લેવાય નામ ભગવાનનું રે. મારે મોટા મનુને પરણાવવો રે, મારે મોટા મનુને પરણાવવો રે, મારે મોહનને દેવી ધનોય કેમ લેવાય નામ ભગવાનનું રે, મારે મોહનને દેવી ધનોય કેમ લેવાય નામ ભગવાનનું. સમજાય છે? રાણી તો છોકરું રે, મારી જેઠાણી ઝુલમને ઝાળ કેમ લેવાય નામ ભગવાનનું રે, મારી જેઠાણી ઝુલમને ઝાળ કેમ લેવાય નામ ભગવાનનું રે. અહીંની વાત નથી હો, અહીંયા તો બેનુની ઘડે હંપી દેરાણી જેઠાણી બેઠા છે. આ સમાજની વાત છે. આમાં ભગવાનની ભક્તિ ક્યાં કરવી? મારે દીકરીઓના આણા વાળવા રે, મારે દીકરીઓના આણા વાળવા રે, બધી નાના કુંવારા છે બાળ કેમ લેવાય નામ ભગવાનનું રે, બધી નાના કુંવારા બાળ કેમ લેવાય નામ ભગવાનનું રે. મારા ઘરમાં હું મોટી મોવડી રે, મારા ઘરમાં હું મોટી મોવડી રે, કોણ કરે વ્યવહારની વેઠ કેમ લેવાય નામ ભગવાનનું રે, કોણ કરે વ્યવહારની વેઠ કોણ લેવાય નામ ભગવાનનું રે. આમ સંસારના સિંદરા તાણ તારે, આમ સંસારના સિંદરા તાણ તારે, બધી આવરદા પૂરી થઈ જાય કેમ લેવાય નામ ભગવાનનું રે, બધી આવરદા પૂરી થઈ જાય કેમ લેવાય નામ ભગવાનનું રે. આ કરવું છે તે કરવું છે બધું કરવામાં રહી જાય તો જિંદગી પૂરી થઈ ગઈ. જે કરવાનું કામ હતું એ ન કરી શક્યા, જે કમાઈ કરવાની ભક્તિની સત્કર્મની પુણ્યની કમાઈ કરવાની હતી જે આપણી ભેગી આવે એમ છે એ ન કરી શક્યા. નહીં કરવાનું ઘણું બધું કરી નાખ્યું. સ્વાર્થની દુનિયાની અંદર ફસાયેલો આ જીવ 5-25 વર્ષની જિંદગી છે અને હાવ શબ્દો સાદામાં કહી દઉં તો ઓચિંતા મારા ને તમારા બડબડિયા બોલી જવાના છે. દરેક વક્તાના કંઈક સ્પેશિયલ શબ્દો હોય, કોઈ યાદ કરે. ઓચિંતો કાળ આવી જાય, કહેતોય નથી કે કાળ આવે છે. એકનો એક દીકરો હોય, બાપ ગામડે બીમાર પડ્યો હોય કે સિટીમાં હોય બીમાર પડ્યા હોય, દીકરો સુરતથી રવાના થઈ ગયો છે, ફૂલ બીમારી છે, સુરતથી ગામડે પહોંચાડી દીધો દરવાજા સુધી અને રૂમમાં બાપનો શ્વાસ પૂરો થઈ ગયો. સુરતથી ઘર સુધી પહોંચાડી દીધો પણ દરવાજાથી ઘરમાં ન આવવા દીધો તો આ શ્વાસ પૂરો થઈ ગયો. 1 મિનિટ 1 સેકન્ડ પણ વાટ કોઈનો જોતો નથી. કાળના કોળિયામાં આપણે પીરસાઈ ગયા છે, કાળ ખાના બેઠા છે. ઓચિંતો કાળ કોળિયો કરી દેશે, માટે સાવધાન. કોઈ યુવાનને લઈ જાય છે, કોઈ વૃદ્ધને ઓચિંતો લઈ જાય છે, કોઈ જન્મેલા બાળક મૃત્યુ પામે છે, કેટલાય માના ઉદરમાં મરી જાય છે, જેનો જન્મ નથી થયો મૃત્યુ પામે છે. એવા કિસ્સા બને છે. માટે સેના દઈ રણાક્ષને મારી નાખ્યો અને બ્રહ્માંડની પૃથ્વીની સ્થાપના કરી. પૃથ્વીની રક્ષા માટે 10 દિશામાં 10 દિક્પાલ દેવતાઓ ગોઠવી દીધા. શેષ નારાયણ ભગવાન આ પૃથ્વીના ભારને વહન કરે છે. ભગવાન પૂર્વ અવતાર પોતાની પીઠ ઉપર આ પૃથ્વીના ભારને વહન કરે છે. આવી કથા સાંભળ્યા પછી પરીક્ષિત મહારાજે ધ્યાનથી કથા સાંભળી. એને એક પ્રશ્ન કર્યો, હે સુખદેવજી મહારાજ, આ જગતની ઉત્પત્તિની કથા તો મેં સાંભળી, પણ કથામાં તમે એમ કીધું
કે પાતાળમાં વરાહ ભગવાન ગયા, હિરણાક્ષને માર્યો તો હિરણાક્ષ કોણ હતો? એવી ધ્યાનથી કથા સાંભળી છે. પરીક્ષિત મહારાજ આ પ્રશ્ન કરે સુખદેવજીને ગંગાના કિનારે, આ પાતાળમાં હિરણાક્ષ કોણ હતો? એની ઉત્પત્તિની કથા મને કઈ સંભળાવો. સુખદેવજી મહારાજ પરીક્ષિતને ભાગવત કથા સંભળાવતા કહે છે, સાંભળો. હિરણાક્ષ બે ભાઈઓ હતા, હિરણ્યકશિપુ અને હિરણાક્ષ. શ્લોકમાં આધાર આપ્યો છે, ભાગવતની કથા છે, સાંભળીએ. દિતિર્દાક્ષાયણી ક્ષત દેવ મારીચિં કશ્યપં પતિં अपत्यामाचकमे સંધ્યાયા વ્રજયાદિતા. શું બતાવ્યું શ્લોકની અંદર? કશ્યપ નામના ઋષિની બે પત્ની, એનું નામ લખ્યું છે દિતિ અને અદિતિ. અદિતિના દીકરા થયા બધા દેવતાઓ થયા, દિતિના દીકરા દાનવો થયા. કશ્યપ નામના ઋષિની બે પત્ની, એકનું નામ દિતિ, એકનું નામ અદિતિ. અદિતિના દેવો, દિતિના દાનવો. માં અલગ છે, બાપ એક છે. દાનવ અને દેવના પિતા એક છે, કશ્યપ ઋષિ. આ દાનવની કથાની શરૂઆત થઈ. એકવાર અદિતિ કશ્યપને કહે છે, પોતાના સ્વામીને, દિવસ રાત્રિમાંનો સમય હતો, સંધ્યાકાળનો સમય હતો, ત્યારે પોતાને વાસના હેરાન કરે છે. હે પતિદેવ, મારી ઈચ્છા પૂરી કરો. કશ્યપ ઋષિ સમજાવવાનો પ્રયત્ન કરે, દેવી અત્યારે સંધ્યાકાળનો સમય છે, અત્યારે સંસાર ભોગવી ન શકાય, શિવનો દ્રોહ થાય. કથા બધી આપણે જાણવા જેવી છે. રાત્રિની અમુક સમય મર્યાદિત ઠીક છે, બાકી કઈ ભૂલ કરી એટલે પ્રજા ખરાબ થશે. કથા આપણા માટે છે. ઘણા કહેતા હોય કે અમે મા બાપ બહુ હારા, દીકરા ખરાબ થયા, કંઈક આપણી ભૂલ હશે, કઈ શાસ્ત્રનું ઉલ્લંઘન કર્યું છે, ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. આ કશ્યપ જેવો ઋષિ ભૂલ કરે, દેવીને સમજાવે છે, પણ દેવી સમજ્યા નહીં. અદિતિ હઠ કરી, મારી ઈચ્છા પૂરી કરો, મને કામ હેરાન કરે છે. સંધ્યાકાળે ગર્ભ ધારણ કરવા માટે રાક્ષસો થયા. આ અદિતિને ત્યાં બે રાક્ષસ જન્મ્યા, બે બાળકો થયા, હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. હિરણાક્ષની કથા આપણે સમજી રહ્યા છે. ભગવાન વરાહ અવતારે હિરણાક્ષને મારી નાખ્યો. એના હિરણ્યકશિપુ ભાઈને એમ થયું, મને મારા ભાઈને મારનાર વિષ્ણુ પોતે છે. કારણ કે વરાહ અવતાર વિષ્ણુએ લીધો હતો. અને હિરણ્યકશિપુએ વિષ્ણુની સાથે વેર શરૂ કર્યો. એ કથા આવતીકાલે આવશે. પ્રહલાદ ચરિત્ર આવતીકાલે બપોરે કથા પૂરી થાય ત્યારે નૃસિંહ પ્રાગટ્યની કથા આવશે, ત્યારે સમજી લઈશું. અત્યારે એક ભાઈની કથા. વરાહ અવતાર લઈ ભગવાને હિરણાક્ષને માર્યો, એનો ભાઈ હિરણ્યકશિપુ, જેને ઘરે પ્રહલાદ જેવો દીકરો થશે. એ કથા કાલે આવશે. અહીંયા મૂળ કથા જોઈએ. સુખદેવજી કહે છે, બે આત્મા ગયા જન્મના કોણ હતા? આ હિરણાક્ષ ને હિરણ્યકશિપુ જન્મા રાક્ષસો, એ ગયા જન્મે કોણ હતા? ત્યારે સુખદેવજી વર્ણન કરતા કહે છે, વિષ્ણુ ભગવાનના પાર્ષદો હતા. વિષ્ણુ ભગવાનના વૈકુંઠ લોકમાં બે પાર્ષદ, એનું નામ પણ લખ્યું છે, લય અને વિદય. વિષ્ણુના દ્વારપાળો છે. એની એકવાર અભિમાન આવ્યું કે અમે વિષ્ણુના પાર્ષદો. સનત કુમારો ત્યાર આવે છે અને મહાન સંતો આવે છે ને ઓળખી ન શક્યા અને દરવાજે પ્રવેશ કરે અભિમાનથી. જય વિદય કે, હે સંતો ઉભા રહો, અંદર નહીં જઈ શકો, અમારા ભગવાન વિષ્ણુ સૂતા છે. અભિમાનથી બોલ્યા. સાંભળીએ શ્લોકનો આધાર. એ તો પાર્ષદો મહ્યમ, બંને પાર્ષદ છે. જયો વિજયયે વચ, જય અને વિજય એનું નામ છે. કદર્થી કૃત્યમામ યદ્વો બહવક્રાતામતિક્રમમ. જય વિજયને સનત કુમારને ઓળખી ન શક્યા. અભિમાન આવે ને ત્યારે ક્યારેક દેવતાઓ પણ ભૂલ કરતા હોય છે. એક વિષ્ણુ ભગવાનના પાર્ષદને પણ અભિમાન આવી જવું, હું વિષ્ણુનો પાર્ષદ છું. ક્યારેક આવું અભિમાન આવતું હોય છે.
ક્યારેક મોટા સાહેબ હારા હોય ને તો એ પટ્ટાવાળા હેરાન કરતા હોય અમુક જગ્યાએ. હાવ ગામઠી ભાષામાં કહું તો ચા કરતા કેટલી ગરમ હોય, વધારે ગરમ હોય. દ્વારપાળને અભિમાન આવ્યું કે અમે વિષ્ણુના પાર્ષદો છીએ, અમને પૂછ્યા વિના અંદર પ્રવેશ નહીં કરી શકો. સંતોનું અપમાન કર્યું અને 4 સંતોને એકદમ ક્રોધ ચડ્યો. અરે ભગવાનના દરબારમાં રહેવાય છતાંય તમારી બુદ્ધિ રાક્ષસ જેવી છે. જાઓ તમે રાક્ષસો થઈ જાઓ. સનત કુમારે શ્રાપ આપી દીધો વિષ્ણુના પાર્ષદને જય વિજયને, જાઓ તમે રાક્ષસો બની જાઓ. વિષ્ણુને અવાજ સંભળાણો. વિષ્ણુ ભગવાન દરવાજે આવ્યા, સંતોનું સ્વાગત કર્યું. પધારો સંતો પધારો, આપ જેવા મહાન સંતોનું સ્વાગત છે. તમે જે કર્યું છે બરોબર જ કર્યું છે. તમારા શ્રાપને હું પણ માથે ચડાવું છું. આટલો સંતનો મહિમા સાચા સંતોની વાત છે, મહાપુરુષની વાત છે. એને ભગવાન પણ માન આપે છે, શાસ્ત્ર અને સમાજ પણ માન આપે છે. ભગવાન કહે છે મારા સંતો સાચા મહાપુરુષો છે, મહાન ભક્તો તો મારા કરતા પણ મને હૃદયથી દિલથી વાલા છે, મારા કરતા પણ મહાન મારા ભક્તો છે, જેને ધર્મને ટકાવે. આ બાજુ હિરણાક્ષ જય વિજયને પસ્તાવો થયો. દ્વારપાળને એમણે માફી માગી, અમારી ભૂલ થઈ ગઈ, અમે તમને ઓળખી ન શક્યા, થોડી દયા કરી શ્રાપનું નિવારણ કરી દો. ભગવાન કહે છે હવે રાક્ષસ તો થવું જ પડશે, પણ 3 અવતારમાં ભગવાનની સાથે વેર કરીને તમે ઈશ્વરને મેળવી શકશો, ભગવાનના પદની પ્રાપ્તિ કરી શકશો. 3 અવતારમાં તમારે રાક્ષસ થવું પડશે, પણ એવા રાક્ષસ સામાન્ય નહીં, મહાન રાક્ષસ થશો. તમને મારવા માટે ભગવાને અવતાર લેવો પડશે, ખુદ પરમાત્માને આવવું પડશે, ભગવાનના હાથથી મૃત્યુ થશે, એટલે તમને ગતિ મળશે, ભગવાનનું પદ મળશે. એ જય વિજયને શ્રાપ થયો. બહુ ધ્યાનથી કથા સમજજો. અમારા વિદ્યાર્થી શીખે એટલે જરૂર પડે તો લખવાની છૂટે, એ તો ફોનમાં લખી લેતા, મારે કેટલી સગવડતા હશે, એમાં ઉતરતો એ શબ્દો બોલી દે છે. ભાગશાળી વાત ચાલે છે આપણી કથાની કે જય વિજયને શ્રાપ થયો. 3 અવતારમાં રાક્ષસ, અને તમને મારવા માટે ભગવાનને અવતાર લેવા પડશે, એવા તમે રાક્ષસ થશો. અને એ જ જય વિજય પહેલો અવતાર હિરણાક્ષ અને હિરણ્યકશિપુ, જેની આપણી કથા ચાલુ છે, એ જ હિરણાક્ષ બન્યા અને હિરણ્યકશિપુ થયા. બંને રાક્ષસો થયા. બેને મારા માટે ભગવાનનો અવતાર લેવો પડે. એક અવતાર થયો જે કથા સાંભળી, વરાહ અવતાર ભગવાનનો થયો, હિરણાક્ષને મારી નાખ્યો. અને બીજો અવતાર કાલે કથા આવશે, ભગવાન થાંભલામાંથી પ્રગટ થાય, નૃસિંહ અવતાર લેવો પડે હિરણ્યકશિપુને મારવા માટે. આ હિરણાક્ષ ને હિરણ્યકશિપુ એક અવતાર, મૂળ જય વિજય હતા. બીજો અવતાર થયો રાવણ અને કુંભકર્ણ, એને મારવા માટે ભગવાને રામ અવતાર લેવો પડ્યો. ભગવાનના હાથથી મૃત્યુ, વેર વૃત્તિથી રાવણે ભગવાન રામની સાથે વેર કર્યું, છતાંય મુક્તિ મળે. ભગવાન કહે છે મારો થા એટલે તને મુક્તિ. તું મારો ભક્ત થતોય વાંધો નહીં, તું મારો બાપ થતોય વાંધો નહીં. નંદરાજા બાપ બન્યા, દશરથરાજા બાપા બન્યા બ્રહ્મના, તોય વાંધો નહીં, સંબંધ નિભાવી લે. તું મારો દીકરો થા તોય વાંધો નહીં, તું મારો થા. તું મારો મિત્ર થતોય વાંધો નહીં. સુદામા મિત્ર બન્યા કૃષ્ણના. એક સંબંધ જોડી દે, સાચો સંબંધ નિભાવી લે, તને મુક્તિ મળી જશે. કાંઈ મેળ ન તો તું મારો દુશ્મન થા, પણ મારો દુશ્મન થા. ભગવાન કહે છે રાવણ દુશ્મન થયો, પણ કેવો દુશ્મન. એક પોઈન્ટ કહી દઉં, રાવણ ભલે શ્રાપિત જીવ હતો, એને કારણે એને અધર્મ કર્યો રાવણે, પણ રાવણ જ્ઞાની કેટલો હતો. મંદોદરી એને સમજાવે, એની પત્ની સમજાવે કે હવે સીતાને હોપી દો. એક વાંદરો આવ્યો, હનુમાનજી આવ્યા, આખી લંકા હળગાવી ગયા. તો આવા અનેક વાંદરાઓ બળવાન રામનું સૈન્ય છે, એનો સ્વામી રામ કેટલો બળવાન છે. હે સ્વામીનાથ હવે સમજી જાઓ, સીતાને પાછા હોપી દો, એમાં તમારો કલ્યાણ છે. ત્યારે રાવણ શું કહે છે, જ્ઞાની કેટલો હતો. પોતાની પત્ની મંદોદરીને કહે છે સુણ મંદોદરી નાથ ગેલો, હું જ્ઞાન વિજ્ઞાનમાં સર્વ પહેલો. સુણ મંદોદરી, હું જ્ઞાન વિજ્ઞાનમાં સર્વ પહેલો. જાણી જોઈ મેં જાનકીનું હરણ કીધું, ઘેલી નારી રામનાથે મરણ માગી લીધું. જે રામને પામા અષ્ટાંગ યોગ સાધે, જે સાધનો કરી ભક્તિ કરી ઋષિ મુનિઓ પણ મેળવી શકતા નથી, જેને પામમાં અષ્ટાંગ યોગ સાધે, સાધુ સંતોથી ખોળ્યો ન લાદે, એ રામ ઉતરો છે મુદ માટે સમુદ્ર ઘાટે. આ રાવણ
એટલો તો જ્ઞાની હતો. અરે મંદોદરી, હું તારો પતિ, તું મને ઓળખી શકી નથી. મને બધી જ ખબર છે આ રામ ભગવાન છે. એટલા માટે તો સીતાનું હરણ કરી લઈ આવો છે, એના હાથથી મૃત્યુ સ્વીકારવા માટે. અને મારી જો સીતા પ્રત્યે ખરાબ દ્રષ્ટિ હોત તો એને ખંભે ન લઉં. ખંભે માને લઈ શકાય, માને બેસાડી શકાય. આ મા જગદંબા છે, મને બધી જ ખબર છે. અને સીતાને ઉઠાવીને લઈ આવ્યો હોય તો તમારા મહેલમાં ન લઈ જાઓ, અશોક વાટિકામાં મૂક્યા છે. શું કથાના રહસ્ય છે એ તો રામાયણ હોય તો વધારે હું બોલી શકું. આપણી કથામાં રામકથા એક દિવસ આવશે, કાલની પરમ દિવસે બપોરે રામ જન્મ, પછી બપોર પછી કૃષ્ણ જન્મ. તો રાવણ જ્ઞાની કેટલો હતો, રાવણ સમર્થ હતો. અરે ભોળાનાથની ભક્તિ એવી કરી, આપણાથી તો રાવણે નથી થવા દો. ભક્તિના વાંધા ને તપના વાંધા. રાવણે એવી ભક્તિ કરી ભોળાનાથની, અરે ખૂબ ભક્તિ કરી. શિવ પ્રસન્ન થયા, પોતાના હાથ પગ કાપી કાપીને ભોળાનાથને ધરવા લાગ્યો. અને ભગવાન શિવ પ્રસન્ન થયા ત્યારે પોતાનું જીવન અર્પણ કરવા તૈયાર થયો. અને ત્રાંડવ નૃત્ય બને, એટલો જ્ઞાની, એટલો વિદ્વાન હતો. પોતે સ્તુતિ બનાવી, ત્રાંડવની રચના કરી. અલૌકિક છંદના શબ્દો છે. રાવણે પોતે બનાવી રહ્યા સ્તુતિ છે. ભગવાન પ્રસન્ન થવું પડે ભોળાનાથને. સાંભળે રાવણે ભોળાનાથે કેવી સ્તુતિ કરી ત્રાંડવ નૃત્યમાં. જટાટવી ગલજવલ પ્રવાહિત સ્થલે કલેવલમ જલમ વિદમ ભુજંગ સંગમાલિકા ડમડમડમડમડ વિનાદમ ડમર વયોતકાર તાંડવમ તલોત્ન કિશોર ચંદ્ર શેખરે રતે પ્રતિક્ષણમ કેટલો વિદ્વાન છે. પોતે આ છંદ બનાવ્યા. રાવણની રચના છે. અમે વિદ્વાન બ્રાહ્મણો આપણા ઋષિમુનિએ શ્લોક બનાવ્યા છે, વાંચી વાંચીને અમે તૈયાર થયા. બોલો, પોતે બનાવ્યો હોય કેટલો વિદ્વાન છે. આવી સ્તુતિ ભગવાન શિવ પ્રસન્ન થઈ ગયા. ઈશ્વરને મેળવી શકે રાવણ જેવો તો કેમ હોય. અધર્મ કર્યો એટલે પતન થયું, વિનાશ થયો. અને મૂળ કોણ હતો જે કથામાં સમજ્યા? જય અને વિધિ હતા, વિષ્ણુના પાર્ષદ હતા. શ્રાપ થવાથી ત્રણેય અવતારમાં રાક્ષસો, એક અવતાર હિરણાક્ષને હિરણ્યકશિપુ, બીજો અવતાર રાવણને કુંભકર્ણ. એનો આત્માઓ શરીર છૂટ્યા પછી રાવણ મૃત્યુ પામ્યા પછી ત્રીજો અવતાર થયો દંત વક્ર અને શિશુપાળ. અને એનો વધ થશે કૃષ્ણ અવતારમાં. ભગવાન કૃષ્ણ અવતાર લે અને દંત વક્ર અને શિશુપાળનો વિનાશ કરે અને ત્રીજા અવતાર એને ગતિ મળે, મોક્ષ મળે. આવી પાવન કથા આપણને કઈ સંભળાવી. પરીક્ષિત મહારાજને ખૂબ આનંદ થયો. આગળ પ્રશ્ન કર્યો, મહારાજ આવી ભગવાનની કથાઓ જે હોય ને
મને બહુ મજા આવે છે, ખૂબ આનંદ આવે છે, ખૂબ કથાઓ ચાલુ રાખો, મારા મૃત્યુનો સમય આવે ત્યાં સુધી મારે આ કથા સાંભળવી છે. પરીક્ષિત મહારાજ અધિકારી આત્મા થઈને બેઠા છે અને પાવન કથા ભગવાન સંભળાવતા આગળ કહે છે, આ જગતની જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ને, સંકલ્પ કરીને 10 માનસ પુત્રો ઉત્પન્ન કર્યા. એમાં એક કરદમ ઋષિ છે. કરદમ ઋષિ તપ કરે છે. કરદમ નામના ઋષિ ખૂબ તપ કરે છે. ભગવાન પ્રસન્ન થયા, દર્શન આપ્યા. કરદમને કહ્યું માગી લો. કરદમ ઋષિ શું માગે? ભગવાન મને સારી કન્યા આપો, બસ મારે લગ્ન કરવા છે, પણ સંસ્કારી સારામાં સારી કન્યા આપો, એ પહેલું વરદાન માંગુ છું. ભગવાન પ્રસન્ન થયા. પછી ભગવાને કીધું, આજથી ત્રીજે દિવસે મનુ મહારાજ પોતે પોતાની પટરાણી સાથે પોતાની દીકરી દેવહૂતિ નામની કન્યાને લઈ તમને કન્યાદાન દેવા સામેથી આવશે. મા બાપ પોતાની દીકરી લઈ તમારે આશ્રમમાં આવશે, કન્યા અર્પણ કરશે, તમે એનો સ્વીકાર કરજો. આવી સરસ મજાની વાત બતાવી. પણ કરદમ ઋષિ બીજું વરદાન માંગ્યું. શું માંગ્યું? શ્લોકમાં સાંભળીએ. તસ્ય વૈ દુહિતા બ્રહ્મં દેવહૂતે તે વિશ્રુતા પત્ની પ્રજાપતેરુક્તા કર્દમસ્ય ત્વયા નગ. બીજું વરદાન, સારી કન્યા મળે એટલું જ નહીં, બીજું વરદાન સમજવા જેવું છે. મારે લગ્ન એટલા માટે કરવા છે. ઋષિ છે, એને શું કીધું? ભગવાન મને સારી કન્યા મળે, અમે પતિ પત્નીનું શ્રેષ્ઠ જીવન બને એવી ભક્તિ કરીએ, તમે પોતે મારે ઘરે પુત્ર બનીને આવો, બસ. આ બીજું વરદાન. ભગવાન કે તથાસ્તુ. અને ભગવાન કપિલ તરીકે દેવહૂતિને ત્યાં પુત્ર તરીકે પ્રગટ થશે. એ કપિલ પ્રાગટ્યની કથા તરફ આપણે જઈ રહ્યા છીએ. આગળ વધીએ. ભગવાને કીધું, આજથી ત્રીજે દિવસે મનુ મહારાજ પોતાની દીકરી કન્યાદાન દેવા માટે આવશે, સામેથી કન્યા લઈને આવશે, એનો તમે સ્વીકાર કરજો. એમ કહી ભગવાન અદ્રશ્ય થયા. ત્રીજો દિવસ થયો. મનુ મહારાજ પોતાની પટરાણી સાથે, શત્રુપાણી સાથે પોતાની દીકરી દેવહૂતિ નામની કન્યાને લઈને આશ્રમમાં આવે છે. ઋષિના દર્શન કર્યા. ઋષિની પ્રાર્થના કરી, મહારાજ આ મારી દીકરી તમને પરણાવવા માટે અમારી ઈચ્છા છે, પરણાવવા માટે આવ્યા છે, એનો તમે સ્વીકાર કરશો. પણ બન્યું શું? જ્યારે ત્રણેય આવતા હતા ને, ત્યારે કરદમ નામના ઋષિ આવનાર વ્યક્તિ 3 હતા, એટલે 3 આસન તૈયાર કર્યા. એક આસન ઉપર મનુ મહારાજ બેસી ગયા, બીજા આસન ઉપર શત્રુપા રાણી બેસી ગયા, રાજા રાણી બેસી ગયા. ત્રીજું આસન કોના માટે હતું? કન્યા માટે હતું, દેવહૂતિ માટે. પણ કન્યા તો સદગુણી હતી, સંસ્કારી હતી. એને એમ થયું, આ ઋષિ સાથે મારા લગ્ન થવાના છે, મારા પતિ બનવાના છે, તો પતિની સેવા લેવાય નહીં. આસન મને આપ્યું છે, પણ મારે ન બેસાય. પતિ આસન પાથરી દઈને આપણે બેસીએ તો પતિની સેવા લીધી કહેવાય ને. પતિની સેવા કરાય, સેવા લેવાય નહીં. કન્યાને થઈ નહીં બેસું તો અપમાન થશે. જવો સંસ્કાર કોને કહેવાય? આસન આપ્યું છે મને, નહીં બેસું તો એનું અપમાન થશે. કોઈ આસન આપણે ન લઈએ તો અપમાન થશે. શું કરવું? બુદ્ધિથી વિચાર્યું. દેવહૂતિ કન્યાએ સંસ્કારી હતી, એણે શું કર્યું? આસનની બાજુમાં નીચે બેસી ગઈ અને આસન ઉપર જમણો હાથ મૂકી દીધો. એટલે આસન લીધું કહેવાય, નહીં લીધું કહેવાય. ધર્મ મર્યાદા પણ જળવાય. પતિનું આપેલું આસન એની પર બેસી ન શકાય. આ તો વાત જ નહીં આજના જમાનામાં. લાવો પાણી ગ્લાસ ભરી દો ને, પાણી ઊભા તો એમાં શું વાંધો થયો? ચાલો કથામાં શું બતાવ્યું જોઈએ? પતિ પરમેશ્વર બહુ મહિમા છે, પણ સમજે ફેર ન થાય. અમે પુરુષોએ પણ એ શક્તિ તરીકે રાખવાના છે. નારીનો મહિમા બહુ છે, એને ગુલામ તરીકે નથી રાખવાની, એને ત્રાસ નથી આપવાનો, દુઃખ નથી આપવાનું, આપણો કોઈ અધિકાર નથી.
નારી તો નારાયણી જગદંબાનો મહિમા છે, પતિ પત્ની તો શિવ શક્તિ છે, લક્ષ્મી નારાયણ છે. એવું જીવન જીવવાનું છે. દેવહૂતિ સંસ્કારી કન્યા, એ કન્યા સાથે ઋષિના લગ્ન કરવા છે. અને લગ્નની વાત હોય તો મારે તમને થોડાક હસાવા જોઈએ, આનંદ કરાવવો જોઈએ, પણ એકાદ બે પાઠ હાલે છે ઝીણા ઝીણા, કઈ વાંધો નહીં, સાવધાન. કન્યાની પસંદગી કેવી રીતે ઋષિએ કરી? આસનની નીચે બેસી ગયા, કન્યાએ જમણો હાથ મૂકી દીધો. આ લક્ષણ જોઈને ઋષિ સમજી ગયા કન્યા લાયક છે. આ સંસ્કાર જોવામાં આવતું, રૂપ નહીં. રૂપ હોય કે ન હોય, સંસ્કાર બહુ મહત્વની વસ્તુ છે. અને સંસ્કાર બજારે વેચાતા મળતા નથી, નહીં તો સુખી પાર્ટી ગરીબ માણસો વધવા જ ન દે. સંસ્કાર તો મૂળ જન્મજાત સંસ્કાર હોય, મા બાપના આશીર્વાદ હોય, વડીલોના સંસ્કૃતિના સંસ્કાર હોય. કન્યાના સંબંધ લગ્નની તૈયારી દેવહૂતિની. સંસ્કાર વિનાનું જીવન નકામું. એક પ્રસંગ, એક કન્યાને જોવા માટે મહેમાન આવ્યા છે. મહેમાન આખો દિવસ રોકાણા. મહેમાને થયું માણસો સારા છે, કન્યા સારી છે. મહેમાન એક શંકા પડી, આ કન્યા આખો દી કાંઈ બોલતી જ નથી, આપણે બોલતી સાંભળી જ નથી, મૂંગી તો નહીં હોય ને? સ્વાભાવિક છે, બધું જોવું જોઈએ ને. જોવાય વાત. મહેમાને ઘરધડીના છોકરાને વાત કરી કે આમ બધું બરોબર છે, અમને ગમ્યું છે, પણ તારી બેન છે ને એને એટલું કહી દે ને, થોડું બોલે, અમે સાંભળીએ એમ બોલે, અમને સંતોષ થઈ જાય, બાકી બધું બરોબર છે. ભાઈ કે વાત સાચી જ તમારી. બેનને એક બાજુ બોલાવી ભલામણ કરી, બેન તને જોવા આવ્યા છે ને તું આખો દી કાંઈ બોલતી જ નથી, તારે થોડું બોલવાનું છે, પણ મહેમાન સાંભળે એમ બોલવાનું છે. તું મારી સાથે વાત કરતો વાંધો નહીં, બા સાથે વાત કર, બાપુજી સાથે વાત કર, તારે થોડીક કંઈ પણ વાત કરવાની છે, મહેમાન સાંભળે એમ બોલવાનું છે. કન્યા કે બહુ સારું. સાંજે બધાય મહેમાન જમવા બેઠા, જમી રહેવાની તૈયારી, હાથ ધોવાની તૈયારી. કન્યા બહાર આવીને બોલે છે. શું બોલે છે? સંસ્કાર ન હોય એ શું બોલે? એ સંસ્કાર વિહોણી કન્યા આવીને કહે છે કે જમ્યા પછી પોતપોતાના વાસણ ચોકડીમાં મૂકી દેજો. ગોવર્ધન ના તકી છે ખલાસ. મહેમાન કે સારું થયું બાપા બોલી એટલે સારું થયું. હવે લખપતિની દીકરી હોય તો શું કરવાનું છે? મહેમાન જતા રહ્યા, ઘરે જઈને પરિયાણ કરીને ટપાલ લખશું, ફોન કરશું. ફોન કરી બીજા. લગ્નનો પ્રસંગ કપિલ ભગવાન ને દેવહૂતિની વાત છે. કપિલ ભગવાન જન્મવાના છે, કરદમ ઋષિ ને દેવહૂતિના લગ્ન થવાના છે. કથામાંથી આપણે બોધ લેવાનો છે, સંસ્કારવાળું પાત્ર બોધજો. આજ ફેશનની દુનિયામાં અતિ વધી ગયા. તમને થશે કન્યાની જ વાત કરી તો એક મૂર્ખ, એક મૃત્યુની પણ વાત કરવી પડે. મારે તો બે પગ સરખા. એક મૃત્યુ બુદ્ધિ વિનાનો હતો, એમાં એને મહેમાન જોવા આવવાના હતા. એના બાપાએ ચોપડો આપી દીધો, આ બેસી જા, મહેમાન હમણાં જ આવે છે, બેસી જા, ચોપડો લઈને. મેં મોટી મોટી વાત કરી, મારો દીકરો બહુ ભણ્યો છે, એ વાતો કરી છે, ઘડીક પુસ્તક લઈને વાંચવા બેસી જા. છોકરો કહે બાપા મને ક્યાં આવડે કે મને ખબર છે, ખાલી ચોપડો લઈને બેસી જા ને. ઘડીએ ઘડીએ પાના, બબે મિનિટે પાના ફેરવે રાખવાના, બસ ચોપડા માથું રાખીને મને વાંચવા, મનમાં વાંચવાનું છે. મહેમાન આવી નાસ્તા પાણી કરીને વ્યા જાય, ઘડીક વાત છે. મુરત ખુરશી નાખીને બેઠો, ચોપડો મીંડો પાના ફેરવા. મહેમાન આવી જાય, બેઠા છે, ચા પાણી પીધા, ડાયરો જામ્યો છે. એ જ વખતે વરાજો બુદ્ધિ વિનાનો મૂર્ખો મૃત્યુ બોલે છે, બાપા લખેલા ફેરવું કે કોરા ફેરવું? બાપા કે ફેરવું તારા બાપનું કપાળ. ગોવર્ધનનાથ ખલાસ. મહેમાન સમજી ગયા. આ સંસ્કાર વિહોણાની વાત કરી. પણ મારા ભાઈઓ બહેનો, આનંદ સાથે સંસ્કારની એક વાત કરવી જ જોઈએ. સંસ્કાર કોને કહેવાય? એક પતિ પત્નીનું જોડલું એક આશ્રમ બાંધીને રહે છે. આશ્રમમાં બધી જ વસ્તુ ખલાસ થઈ ગઈ. સાધુ સંતોને જમાડતા જમાડતા બધી વસ્તુ આશ્રમમાં ખલાસ થઈ ગઈ. અનાજ ખૂટી ગયું, એવી કસોટી થઈ. બીજે દિવસે 3 સંતો આવ્યા. આશ્રમના મહાત્મા હતા, એ સત્સંગમાં બેસી ગયા. દેવીને થયું આજના આવેલા સંતોને હું શું જમાડી શકું? અનાજ ખલાસ થઈ ગયું. દેવીએ આશ્રમની વસ્તુ ભેગી કરીને વેચી નાખી. આશ્રમમાં જે વસ્તુ હતી, કારણ કે સત્સંગ ચાલુ છે, પતિદેવ સત્સંગમાં બેઠા છે, એમાં વિક્ષેપ ન પડાવાય. આશ્રમની વસ્તુ વેચી, રસોડાની વસ્તુ લાવી, રસોઈ બનાવી, જમાડી દીધા, વાત ન કરી.
બીજો દિવસ થયો, વળી 3 સંતો આવ્યા, કસોટી આગળ વધી. હવે શું કરું? પતિદેવ સત્સંગમાં બેઠા છે, સતી નારીની કથા છે, સંસ્કારની કથા છે, કઈ વાંધો નહીં. મારા 2 જોડી કપડાં તો છે ને, એક જોડી કપડાં પહેર્યા છે રાખ્યા, બાકીના 2 જોડી સ્પેરમાં હતા, એ 2 જોડી કપડાં વેચી નાખ્યા, રસોઈ બનાવી સંતોને જમાડી દીધા. આ જગતની ધર્મની નારી છે, આ સતી નારી છે. દેહના કપડાં વેચી વેચી જેને ધર્મ ટકાયો છે, જ્યારે આપણે ધર્મ માટે શું કરીએ છીએ, કેટલું કરીએ છીએ. આ બાજુ ત્રીજો દિવસ થયો, કસોટી આગળ વધી, વળી 3 સંતો આવ્યા. કેટલી કસોટી! હવે તો સત્સંગ પૂરો થયો. પત્નીને મળે છે, શું છે વ્યવસ્થા? આંખમાં આંસુડા આવી ગયા. દેવી કે સ્વામીનાથ, છેલ્લા 3 દિવસથી કસોટી આવી છે, સંતોને જમાડતા જમાડતા અનાજ ખલાસ થઈ ગયું છે. છેલ્લા 2 દિવસ તો એવી કસોટી આવી, આશ્રમની વસ્તુ વેચી વેચીને સંતને જમાડ્યા. કાલે મારા દેહના 2 જોડી કપડા હતા, એ વેચીને સંતને જમાડ્યા. આજ આવેલા સંતોને હું શું જમાડી શકું? શું કરું? હવે કઈ નથી રહ્યું. સંત રડવા લાગ્યા, દેવી શું વાત કરો છો? શું આજને આવેલા સંતો ભૂખ્યા જશે? પતિને રડતા જોઈ